આજે અમે લોકો જઈએ છીએ અહીંયા કેસરિયા નવરાત્રિમાં અને એ આવી છે આપણે અહીંયા મોન્ટેસરની બાજુમાં એરપોર્ટ રોડ ઉપર અને અહીંયા ઓલા જયસિંહ ગઢવી ને એ બધા છે કલાકારો. તો આજે જોવાનું છે કેવું મજા આવે છે એમ. આજે અમે ડે 4 છે, એમ તો 4 છે ને સીધા, પણ અમારો આજ ડે 1 છે કેમ કે 4 દીદી કામમાં આજ ટાઈમ મળ્યો છે. તો આજે નવરાત્રિ જોવા જઈએ છીએ ને તમને ત્યાંના ગરબા બતાડશું અને બધા કહે છે બહુ સારી થાય છે ત્યાં નવરાત્રિ. એમ જોઈએ આજે કેવી મજા આવે છે. તો તમે એક્સાઇટેડ છો ઈશિતા? યસ. જો ઈશિતા તો તૈયાર થઈ ગઈ છે મસ્ત ને વિશુભાઈ ને હું અમે 3 જઈએ છીએ. તો મળવી પછી સીધા તમને ત્યાં. ચાલો, ફૂલ ટ્રાફિક છે રોડે. જો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે. ઓકે, તો આપણી એન્ટ્રી થઈ ગઈ છે. લેટ્સ ગો. વાહ, ઠંડુ ઠંડુ લાગ્યું ભાઈ.
અમે લોકો નવરાત્રિ પતાવીને હવે ઘર તરફ જઈએ છીએ અને નવરાત્રિમાં મજા તો આવી કેસરિયા 3.0માં પણ ભીડ બહુ હતી અને ઓવર ક્રાઉડેડ હતું. વધારે પડતા જ પાસ વેચી દીધા હતા લોકોએ. ગરબા એનર્જેટિક હતું પરફોર્મન્સ, સાઉન્ડ સિસ્ટમ એક નંબર હતી, એસી તે બહુ પાવરફુલ હતું એનું, અને આયોજનમાં લોચા લાગ્યા થોડાક કેમ કે ઓવર ક્રાઉડ હતું. આટલું બધું ક્રાઉડ, ગરબા રમવાની જગ્યા ઘણા લોકો અંદર કમ્પ્લેન કરતા હતા કે પબ્લિક બહુ થઈ ગયું છે એમ. ઈશિતાને ગરબા લેવા હતા એમથી ક્યાં ગરબા લેવા, અહીંથી અહીંયા ખાલી અંદર 2 કિલોમીટર આંટા જ માર્યા અમે, ફેરા કર્યા આમથી આમ. અને ઘણા મિત્રો મળ્યા અમારા. આપણને તો બહુ ગરબાનો શોખ નહીં, ઈશિતાનો શોખ છે એટલે ગયા હતા. પણ મજા આવી. શું કહીશ, મજા આવી ને, જવું જોઈએ, મજા આવે. અમે સુરતમાં બીજા ગરબા જોવા જવાના છીએ, તો બતાવશું કે બીજામાં કેવું છે કમ્પેરેટિવ. હા, હવે એક દિવસ આરામ કરશું. પરમ દિવસે મે બી આપણે જઈશું સુવર્ણ નવરાત્રિમાં, જ્યાં કોણ છે, ત્યાં કોણ છે ખબર નહીં હવે, બટ એ તે બહુ સારા થાય છે અહીંયા ગરબા. ત્યાં જઈને બતાવશું તમને કેવું છે એમ. અત્યારે આપણે જઈશું ઘરે. બધા બન્યા રહેજો બ્લોગમાં. આ રીતે તે ચેનલને સપોર્ટ કરજો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને ગુડ નાઇટ, બાય બાય, જય માતાજી.